શિયાળામાં વડીલો માટે 10 સૌથી જરૂરી વસ્તુઓ જે શરીરને ગરમ અને તાકાતવર રાખશે. શિયાળો બેસતાની સાથે જ ટાઢાબોળ પવનો શરીરને થીજાવી દે છે. ખાસ કરીને આપણા ઘરના વડીલો માટે આ ઋતુ ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. જરાક અમથી બેદરકારી રાખો તો સાંધાનો દુખાવો, પગનો દુખાવો, કમરનો દુખાવો, ટાઢ ચડી જવી, બીપી વધવું કે હાર્ટની તકલીફ સુધી વાત પહોંચી શકે છે. પણ તમે જરાય મૂંઝાતા નહીં. આજે અમે તમને એવી 10 વસ્તુઓની વાત કરવાના છીએ જે તમારા શરીરને અંદરથી હૂંફાળું રાખશે, ભરપૂર તાકાત આપશે અને ભર શિયાળે પણ શરીરને ઘોડા જેવું જવાન રાખશે. આ વિડીયોમાં ઘણી કામની વાતો છે, એટલે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જરૂર જોજો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલી વસ્તુ છે દેશી ઘી, શરીરનો સાચો ભાઈબંધ. સૌથી પહેલી વસ્તુ છે દેશી ઘી, શિયાળાની સૌથી જોરદાર વસ્તુ. જો તમારી ઉંમર 40 થી 70 વર્ષની વચ્ચે છે તો ઘી તમારો પાકો મિત્ર છે. ગાયનું ચોખ્ખું ઘી શરીરને અંદરથી ગરમ રાખે છે. તે સાંધાઓમાં કુદરતી ચીકાશ વધારે છે, જેને આપણે ઊંજણ કહીએ છીએ, અને ટાઢને લીધે શરીર અકળાઈ જતું નથી. ફાયદા: ચામડી સુકાવા નથી દેતું, હાડકાં નરમ રાખે છે, મગજ અને નસોને તાકાત આપે છે અને શરદી ઉધરસથી બચાવે છે. કેવી રીતે ખાવું જોઈએ? સવારે નરણા કોઠે ગરમ પાણી સાથે 1 ચમચી લેવું, અથવા રોટલી કે ભાખરી પર 1 થી 2 ચમચી ચોપડીને રોજ ખાવું. પણ હા, ઘી ખાવામાં માપ રાખજો, નહીંતર વજન અને કોલેસ્ટ્રોલ વધી શકે છે. બીજી વસ્તુ છે ગોળ ટાઢ ઉડાડવાની દવા. શિયાળામાં ગોળ ખાવો એટલે ખાલી મોઢું મીઠું કરવું નથી, પણ આ તો એક દવા છે. એ શરીરને ગરમ રાખે છે, લોહી ચોખ્ખું કરે છે અને શરદી કફને આઘા રાખે છે. ફાયદા: આમાં લોહી વધારવાના તત્વો ભરપૂર છે, ખાધેલું પચાવે છે, શરીરમાં લોહીના ટકા અને તાકાત વધારે છે, ટાઢમાં થાક ન લાગે અને શરીરમાં સુસ્તી ન આવે. કેવી રીતે ખાવો? જમ્યા પછી ગોળનો નાનો ગાંગડો ખાવો, અથવા લસણ અને ગોળ સાથે ખાઈને શરીર ગરમ રાખવું. શિયાળામાં ગોળ તલના લાડુ પણ બહુ ગુણકારી છે. જો તમને આ વાત કેનકામની લાગતી હોય તો વિડીયોને લાઈક કરો, બીજાને શેર કરો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નંબર 3, બાજરાનો રોટલો, એનર્જીનો ખજાનો. બાજરો આપણું જૂનું અને જાણીતું અનાજ છે, જે શિયાળામાં ખાવાથી શરીર ગરમ અને સ્ફૂર્તિલું રહે છે. આમાં લોહી વધારતું આયર્ન, કેલ્શિયમ અને રેસા ફાઇબર પુષ્કળ હોય છે. ફાયદા: શરીરનું તાપમાન જળવાઈ રહે છે, લોહીનું ફરવું સારું રહે છે, પેટ સાફ રહે છે અને ડાયાબિટીસ અને બીપી માપમાં રાખે છે. કેવી રીતે ખાવો? સવારે અથવા સાંજે દિવસમાં 1 ટંક તો બાજરાનો રોટલો ખાવો જ જોઈએ. આ ટાઢ ભગાડવાનો અસલ દેશી ઈલાજ છે. નંબર 4, તલ અને મગફળી, લોખંડ જેવી મજબૂતી. શિયાળામાં સસ્તી અને સારી તાકાત જોતી હોય તો આ શ્રેષ્ઠ છે. બંનેમાં શરીરને માફક આવે એવી ચરબી, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર હોય છે, જે હાડકાં મજબૂત રાખે છે. ફાયદા: સાંધાના દુખાવા મટાડે છે, હાડકાં લોખંડ જેવા કરે છે અને ટાઢ સામે રક્ષણ આપે છે. કેવી રીતે ખાવું? રોજ સવારે 1 મુઠ્ઠી મગફળી ખાવી અથવા તલના લાડુ કે તલગોળની ચીકી ખાવી. રાત્રે 1 ચમચી શેકેલા તલ નવશેકા દૂધ સાથે લઈ લેવા. નંબર 5, આદુ અને તુલસી, અમૃત સમાન જોડી. ઉધરસ, શરદી, ગળું પકડાવું, વડીલોને આ બધું શિયાળામાં કાયમનું હોય છે. આદુ અને તુલસી બંને શરીરને ગરમ રાખીને રોગ સામે લડવાની શક્તિ વધારે છે. ફાયદા: ઉધરસ, શરદી અને તાવથી બચાવે છે, લોહી બરાબર ફરતું રાખે છે, સાંધાની કળતર ઓછી કરે છે,
શરીરમાં ગરમી અને કામ કરવાનું જોમ વધારે છે. કેવી રીતે ખાવું? સવાર સાંજ આદુ તુલસીવાળી ચા પીવી. દિવસમાં 2 વાર 1 ચમચી આદુનો રસ મધ સાથે ચાટવો. તુલસીના 4-5 પાન રોજ ચાવી જવા. હવે પછીની વસ્તુ છે હળદરવાળું દૂધ, શિયાળાનું સુરક્ષા કવચ. આયુર્વેદમાં આને સોના જેવું દૂધ કીધું છે. ટાળથી બચવા, દુખાવામાં રાહત મેળવવા અને સરસ ઊંઘ માટે આનાથી રૂડું ઘરગથ્થું ઓસડ બીજું કોઈ નથી. ફાયદા: રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, શરદી ઉધરસમાં રાહત આપે, સાંધા અને નસોના દુખાવાને ઓછો કરે છે, ઊંઘ સારી આવે અને પેટ સાફ રહે છે. પેટ સાફ રહે છે. કેવી રીતે લેવું? રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ નવશેકા દૂધમાં અડધી ચમચી હળદર નાખીને પીવું. ભાવે તો એમાં થોડો ગોળ કે મધ નાખી શકાય. નંબર 7, ગુંદર. હાડકાં અને કમરના દુખાવાનો ઈલાજ. શિયાળો આવે એટલે ગુજરાતીઓના ઘરમાં ગુંદરના લાડુ કે ગુંદરપાક ન બને એવું તો બને જ નહીં. આયુર્વેદ મુજબ ગુંદર હાડકાની મજબૂતી માટે સર્વોત્તમ છે. ખાસ કરીને જે વડીલોને કમરનો દુખાવો રહેતો હોય તેમના માટે ગુંદર રામબાણ છે. ફાયદા: કરોડરજ્જુ અને સાંધાઓને મજબૂત કરે છે, શરીરને અંદરથી ગરમી આપે છે, નબળાઈ દૂર કરી શરીરમાં તાકાત ભરે છે. કેવી રીતે લેવું? ગુંદરને દેશી ઘીમાં તળીને તેનો પાક કે લાડુ બનાવીને સવારે નાસ્તામાં લો, અથવા તળેલા ગુંદરનો ભૂકો કરી દૂધમાં નાખીને પીવો. નંબર 8, આમળા. વિટામિન સીનો ભંડાર. શિયાળામાં મળતા લીલા આમળા વડીલો માટે અમૃત સમાન છે. જેમ ઉંમર વધે તેમ આંખ અને વાળ નબળા પડે છે, આમળા તેને અટકાવે છે. ફાયદા: એસિડિટી અને અપચો દૂર કરે છે, લોહી શુદ્ધ કરે છે, હૃદયને મજબૂત બનાવે છે અને આંખોનું તેજ વધારે છે. કેવી રીતે લેવું? રોજ સવારે આમળાનો મુરબ્બો અથવા આમળાનો રસ મધ સાથે લો. ભોજન સાથે આમળાનું અથાણું કે ચટણી પણ લઈ શકાય. નંબર 9, સરગવો. કેલ્શિયમની ખાણ. વડીલોને હાડકાં ઘસાઈ જવાની સમસ્યા ખૂબ હોય છે. સરગવામાં દૂધ કરતાં પણ અનેક ગણું વધારે કેલ્શિયમ હોય છે. શિયાળામાં સરગવો ભરપૂર મળે છે. ફાયદા: આર્થરાઇટિસ અને સાંધાના સોજામાં રાહત આપે છે, લોહીનું દબાણ નિયંત્રણમાં રાખે છે, હાડકાં પોલા થતા અટકાવે છે. કેવી રીતે લેવું? સરગવાની શીંગોનું સૂપ બનાવીને તેમાં કાળા મરી અને સિંધવ મીઠું નાખીને ગરમા ગરમ પીવો. આ સાંધા માટે શ્રેષ્ઠ ટોનિક છે. નંબર 10, મેથી વા અને સાંધાના દુખાવાનો દુશ્મન. શિયાળામાં વાતાવરણ ઠંડુ હોવાથી શરીરમાં વા વધે છે, જેનાથી સાંધા દુખે છે. મેથીની તાસીર ગરમ છે અને તે વાયુને કંટ્રોલ કરે છે. ફાયદા: ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે, ડાયાબિટીસ કંટ્રોલ કરે છે, પાચન તંત્ર સાફ રાખે છે. કેવી રીતે લેવું? રાત્રે 1 ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી દો. સવારે તે પાણી પી જાઓ અને મેથી ચાવી જાઓ. અથવા શિયાળામાં મેથીના લાડુ કે મેથીની ભાજીનું શાક બનાવીને ખાઓ. તમે આ વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોઈ રહ્યા છો અને તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટમાં લખીને ચોક્કસ જણાવજો. નંબર 11, ચ્યવનપ્રાશ. ઋષિ મુનિઓની દેન. આ કોઈ સામાન્ય મીઠાઈ નથી, પણ 40થી વધુ જડીબુટ્ટીઓનું મિશ્રણ છે. વડીલો માટે શિયાળામાં રોજ 1 ચમચી ચ્યવનપ્રાશ ખાવું એ એન્ટી એજિંગ એટલે કે ઘડપણને દૂર રાખવાનું કામ કરે છે. ફાયદા: રોગ પ્રતિકારક શક્તિ સુપરફાસ્ટ બનાવે છે, શ્વસનતંત્ર મજબૂત કરે છે જેથી શ્વાસ લેવામાં તકલીફ ન પડે, પાચન સુધારે છે. કેવી રીતે લેવું? સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતી વખતે 1 ચમચી ચ્યવનપ્રાશ લો અને ઉપર ગાયનું નવશેકું દૂધ પીવો. નંબર 12, કેસર. કુદરતી ગરમાવો. કેસર માત્ર સુંદરતા માટે નથી, તે શરીરને અંદરથી ગરમ રાખવા માટે પણ ખૂબ ઉપયોગી છે. વડીલોને શિયાળામાં ઠંડી લાગી જવી કે ધ્રુજારી ઉપડવી જેવી તકલીફમાં કેસર ખૂબ કામ આવે છે. ફાયદા: શરદી અને કફ મટાડે છે, ડિપ્રેશન કે ઉદાસી દૂર કરી
મગજને ખુશ રાખે છે, સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. કેવી રીતે લેવું? રાત્રે દૂધમાં માત્ર 2 થી 3 તાંતણા કેસર નાખીને ઉકાળો અને પીવો. આનાથી શરીર ગરમ રહેશે. નંબર 13. શક્કરિયા, શક્તિનો સ્ત્રોત. શિયાળામાં બજારમાં મળતા શક્કરિયા બાફીને ખાવા જોઈએ. આ બટાકા કરતાં પચવામાં સારા છે અને ફાઇબરથી ભરપૂર છે. ફાયદા: શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. શિયાળામાં થતી શ્વાસની તકલીફમાં રાહત આપે છે. વિટામિન એ હોવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. કેવી રીતે લેવું? બાફેલા શક્કરિયા પર કાળા મરી અને લીંબુ નાખીને નાસ્તામાં લો, અથવા તેને દૂધમાં બાફીને ખીર બનાવીને ખાઓ. નંબર 14. મધ, ગળાનું રક્ષક. વડીલોને શિયાળામાં ગળામાં ખારાશ કે ઇન્ફેક્શન જલ્દી થઈ જાય છે. શુદ્ધ મધ એક કુદરતી એન્ટીબાયોટિક છે. ફાયદા: ગળાનો સોજો અને ઉધરસ મટાડે છે. રાત્રે વારંવાર પેશાબ જવાની તકલીફ હોય તો મધ ફાયદાકારક છે. સારી ઊંઘ લાવે છે. કેવી રીતે લેવું? નવશેકા પાણીમાં લીંબુ અને મધ નાખીને સવારે પીવો, અથવા રાત્રે સૂતા પહેલા 1 ચમચી મધ ચાટી જાઓ. નંબર 15. લવિંગ અને તજ, રસોડાના વૈદ્ય. છેલ્લે વાત કરીએ મસાલાની. લવિંગ અને તજ બંને તીવ્ર ગરમ છે. ઠંડીના કારણે લોહી જાડું થઈ જાય કે નસો બ્લોક થાય તો આ મસાલા કામ આવે છે. ફાયદા: કોલેસ્ટ્રોલ ઘટાડે છે. દાંતના દુખાવામાં રાહત આપે છે. શરીરનું તાપમાન જાળવી રાખે છે. કેવી રીતે લેવું? ચા બનાવતી વખતે તેમાં લવિંગ અને તજનો ટુકડો ખાસ નાખો, અથવા તજનો પાવડર મધ સાથે લેવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. ચાલો હવે જાણી લઈએ બોનસ ટિપ્સ. માત્ર ખાવાથી નહીં, કેટલીક આદતોથી પણ શરીરને ઠંડીથી બચાવી શકાય છે. જેમ કે રોજ સવારે 15 મિનિટ તડકો જજરૂર લો. સરસવાના તેલથી પગની માલિશ કરો. નવશેકું પાણી પીતા રહો. ઠંડી હવામાં બહાર જતા પહેલા માથું અને કાન ઢાંકો. તો શિયાળામાં આ વસ્તુઓ તમારી તબિયત માટે કવચની જેમ કામ કરે છે. વડીલો જો આને રોજિંદા જીવનમાં સામેલ કરી લે તો ઠંડીની અસર શરીર પર નહીં થાય, પરંતુ આ ઋતુ તાકાત, જોશ અને નવી ઉર્જા લઈને આવશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂર લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી તમને આવી જ રીતે બીજી પણ હેલ્થ સાથે જોડાયેલી જાણકારી મળતી રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.